24મી માર્ચ વિશ્વ ક્ષયદિન નિમિત્તે પાટણ જિલ્લામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। શ્રી બ્રહ્મ સેવા ટ્રસ્ટ દ્વારા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ મહેસાણાના CSR સહયોગથી જિલ્લાના 700 ટીબી દર્દીઓને વિનામૂલ્યે ન્યુટ્રિશન કીટ અર્પણ કરવામાં આવી હતી। આ વર્ષે ભારત સરકાર દ્વારા યસ વી કેન એન્ડ ટીબી લીડ બાય ભારત પાવર્ડ બાય જનભાગીદારી સૂત્ર સાથે અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે। કલેક્ટર તુષાર ભટ્ટના માર્ગદર્શન હેઠળ UGVCLના સહયોગથી દરેક દર્દીને આશરે ₹1785 ની કિંમતની ઉચ્ચ ગુણવત્તાયુક્ત ન્યુટ્રિશન કીટ આપવામાં આવી છે, જેમાં ઘઉંનો લોટ, ચોખા, તુવેર દાળ, ગોળ, તેલ, મગફળી, ચણા અને પ્રોટીન પાવડર જેવા પૌષ્ટિક આહારનો સમાવેશ થાય છે। જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ અને મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર વિષ્ણુભાઈ પટેલના નેતૃત્વમાં પાટણ જિલ્લાએ ટીબી નિર્મૂલન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે। વર્ષ 2025માં જિલ્લાની 124 ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરાઈ છે। આ અવસરે સફળતા મેળવનાર ગ્રામ પંચાયતોના સરપંચોનું મહાનુભાવોના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું છે। વર્ષ 2024માં નોંધાયેલા 4094 કેસો પૈકી 90% દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે। ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ દવેએ સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે જણાવતા કહ્યું કે સંસ્થા અગાઉ પણ 570 દર્દીઓને સહાય કરી ચૂકી છે। તેમણે અપીલ કરી હતી કે જો UGVCL દ્વારા બાકીના 3 માસ માટે પણ સહાય મળે તો દર્દીઓ 6 માસનો સંપૂર્ણ કોર્સ પૂરો કરી શકે। પાટણને ટીબી મુક્ત બનાવવા માટે મોટી સફળતા મળશે। ટીબી એક ગંભીર વૈશ્વિક સમસ્યા છે, પરંતુ યોગ્ય નિદાન, નિયમિત સારવાર અને પૌષ્ટિક આહાર દ્વારા તેને ચોક્કસપણે હરાવી શકાય છે। આવનારા સમયમાં વધુ 130 પંચાયતોને ટીબી મુક્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે।